જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીનો મુદ્દો પહોંચ્યો છે હાઈકોર્ટ સુધી। જેલમાં બંધ બગડુ બેઠકના આપ ઉમેદવાર સંજય પાઘડારની ગુજરાત હાઈકોર્ટમાં અરજી। આપ ઉમેદવારની અરજી પર ગુજરાત હાઈકોર્ટે કર્યો છે આદેશ। પોલીસ જાપ્તા સાથે આપ ઉમેદવાર સંજય પાઘડારને મત આપવા દેવાનો આદેશ। અરજદાર મત ન આપે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા ઓપન રાખવાનો હુકમ। જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હતું મતદાન। પોલીસે 7 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે। ભાજપના ઇન્દુ ભોજક 9 મતો સાથે પ્રમુખની ચૂંટણી જીત્યા હતા। વિપક્ષના સમર્થન સાથે અંજના મારુ 14 મતો સાથે બન્યા ઉપપ્રમુખ। સમગ્ર મામલે અમારા સંવાદદાતા રોનક વર્મા જાણકારી આપી રહ્યા છે। રોનક, શું વિગતો? બિલકુલ થી જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીનો મુદ્દો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં જેલમાં બંધ બગડુ બેઠકના આમ આદમી પાર્ટી ઉમેદવાર સંજય પાઘડારની ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમને પોલીસ જાપ્તા સાથે આપવા દેવાનો આદેશ છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ અરજદાર છે તે ન આ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટની તરફ કરવામાં આવ્યો છે। પોલીસે 7 લાખની છેતરપિંડી કેસમાં જે ધરપકડ છે તે કરવામાં આવી હતી અને આ કાર્યવાહીના ભાગરૂપે તેઓ જેલમાં બંધ હતા અને સમગ્ર મામલે અરજી થતા કોર્ટ તરફથી આ પ્રકારનો હુકમ છે તે કરવામાં આવ્યો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।